નમસ્કાર મિત્રો, આજે 24 એપ્રિલના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. એપ્રિલ 2026માં ગેટ 2026 એક ટ્રેડ એક્સપોનું આયોજન થયું હતું. કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? સીધો જવાબ છે ગાંધીનગર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એક ઉત્કર્ષ 3.0 લોન્ચ કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ શું હતો? ખેડૂતોને ઘર્ષણ રહિત ધિરાણ પૂરું પાડવું, એટલે કે લોન. વર્લ્ડના યંગ સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યરનો અવોર્ડ એટલે કે લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ કોને મળ્યો? યમાલને. આમની ઉંમર માત્ર 18 વર્ષ છે. યમાલ, લેમિન યમાલ. શાબાશ બેટા, બહુત બઢિયા. તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં કેટલી બેઠકો પર મતદાન થવાનું છે? પરીક્ષામાં આવી શકે છે. તમિલનાડુમાં 234 બેઠક અને બંગાળમાં 152 બેઠક પર મતદાન થવાનું છે. દક્ષિણ ભારતનું ટી કેપિટલ કયું શહેર કહેવામાં આવે છે? દક્ષિણ ભારતનું ટી કેપિટલ છે ને, મુન્નારને કહેવામાં આવે છે. પરીક્ષામાં આવી શકે તેવો પ્રશ્ન છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં મુક્ત નેવિગેશન માટે કયા બે દેશોએ રક્ષણાત્મક મિશન શરૂ કરવાની જાહેરાત કરી છે? તે છે યુકે અને ફ્રાન્સ. વિશ્વ બેંક દ્વારા 1 અબજ લોકો માટે જળ સુરક્ષા સુધારવા માટે કઈ પહેલ શરૂ કરવામાં આવી છે? પહેલનું નામ છે વોટર ફોરવર્ડ. હાલમાં એક રામસર સાઇટ ઘોષિત થઈ છે, જે 99માં નંબરની છે. તે છે શેખા ઝીલ. બરાબર. પ્રશ્ન એ પણ આવી શકે કે તે કયા રાજ્યમાં આવેલી છે? તે ઉત્તર પ્રદેશમાં આવેલી છે. 99 નંબર શેખા ઝીલ ઉત્તર પ્રદેશમાં આવેલી છે. નાદેલડા ભાસ્કર રાવ કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા જેમનું નિધન થયું છે? આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી હતા જેમનું નિધન થયું છે. ભારતના 95માં શતરંજ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તે બન્યા છે અરુણિયા ઘોષ, અને તે પશ્ચિમ બંગાળના છે. સુવોરી મહોત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવ્યો હતો? અસમમાં મનાવવામાં આવ્યો હતો સુવોરી મહોત્સવ. R-37M મિસાઇલ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે, જેને ભારત ખરીદશે? રશિયાની વિકસાયેલી મિસાઇલ છે R-37M. આસામ રણજી ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તેમનું નામ છે કિરણ પવાર. यार कुछ ना कुछ तो गड़बड़ जरूर है. ડેસમન્ડ મોરિસ કયા દેશના પ્રસિદ્ધ પ્રાણીશાસ્ત્રી હતા જેમનું 98 વર્ષની ઉંમરે નિધન થયું છે? ઇંગ્લેન્ડ. પર્યાવરણ બેઝ ગવર્નમેન્ટ પરીક્ષામાં પ્રશ્ન આવી શકે છે. આ કયા દેશે હથિયારોના નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો છે? જાપાન. યુકેમાં આયોજિત વિશ્વ જલવાયુ સંમેલનમાં ગ્લોબલ ગ્રીન આઇકોનથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તેમનું નામ છે સંતોષ કુમારને. આ હતા આજના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.